નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશ ગ્રામરમાં લાસ્ટ લેક્ચરમાં ફ્રેમ ધ ક્વેશ્ચન્સ, બરાબર, એક વાક્યમાં 4 ઓપ્શન આપેલા હોય અને વાક્યમાં એક અંડરલાઈન શબ્દ હોય, એના પરથી આપણે A B C D માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો આ ટોપિક પૂરો કર્યો. આજે આપણે જે ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મેચિંગ ધ ફંક્શન્સ. મેચ એટલે જોડો. કાર્યને તમારે આ ચેપ્ટરમાં તમારે જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાશે. આ જેનું નામ લેંગ્વેજ ફંક્શન પણ કહી શકાય, બરાબર. તો આ જે ટોપિક છે માત્ર 9માં નહીં પરંતુ 10માં પણ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્ર, બહુ સારી રીતે શાંતિથી સમજવાની કોશિશ કરજો અને ઘરે પણ પ્રેક્ટિસ કરજો. આપણે ગયા લેક્ચરમાં મેં વાત કરી હતી કે રોજબરોજની વાતચીતમાં આપણે ઘણા બધા ભાષા સ્વરૂપોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણને એની ઓળખ હોતી નથી. તો મેચિંગ ધ ફંક્શન માં આપણે ફંક્શન એટલે કાર્ય, આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ, લેંગ્વેજ ફંક્શન એટલે કાર્યની ઓળખ. કોઈ પણ વાક્ય હશે એમાં એની વાક્ય રચના અથવા અમુક શબ્દો હશે જે એના ફંક્શન નું સૂચન કરતા હોય, બરાબર. હવે આવી રીતે આપણે એક પછી એક લેંગ્વેજ ફંક્શન એટલે કે ભાષા સ્વરૂપોને જોઈશું, એનો અર્થ જોઈશું, એમાં કયા શબ્દોનો કઈ કેવી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે એ તમારે યાદ રાખવાનું છે. જોડકા સ્વરૂપે 2 કે 3 માર્ક્સમાં તમને આ ટોપિક પૂછાય છે, પણ આ ટોપિક 2 કે 3 માર્ક્સમાં જોડકામાં તો પૂછાય છે, પરંતુ આ જ ટોપિક પર આધારિત બીજો ટોપિક છે જેનું નામ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ ટોપિક પણ આ જ ટોપિક પર આધારિત છે. એટલે સૌથી પહેલા તો આપણે જુદા જુદા લેંગ્વેજ ફંક્શન નો અભ્યાસ કરશું, એના ઓળખ દર્શાવતા શબ્દો કે વાક્ય રચનાનો પણ અભ્યાસ કરશું. તો ચાલો શરૂ કરીએ. ટોપિક જેનું નામ છે લેંગ્વેજ ફંક્શન્સ. પહેલું આપણું લેંગ્વેજ ફંક્શન છે describing the past event. ભૂતકાળની ઘટના કે બનાવ અથવા ક્રિયાનું વર્ણન કરવું. આ લેંગ્વેજ ફંક્શન શું કરે છે? ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટના આપણે વર્ણવવી હોય, જાણે કે ગયા ઉનાળામાં અમે સાપુતારા ગયા હતા, તો આ એક ભૂતકાળની ઘટના હતી જેને આપણે વર્ણન કર્યું. તો આ કોઈ ભૂતકાળની ક્રિયા ઘટના વર્ણવવા માટે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલા આની વાક્ય રચના કેવી હશે? ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવાનું છે એટલે આપણે સાદા ભૂતકાળ અથવા ભૂતકાળની ક્રિયાનું વર્ણન કરવાનું હોવાથી સાદા ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ ની વાક્ય રચનાનો ઉપયોગ થાય. આપણે ભૂતકાળની કોઈ ઘટના કે ક્રિયાનું વર્ણન કરવું છે, તો આપણે જે વાક્ય રચના છે એ કયા પ્રકારની હશે? કાં તો સાદા ભૂતકાળની હશે અથવા તો ચાલુ ભૂતકાળની હશે. તો આ એનો ઉપયોગ થયો. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું એ બધાના અર્થ તમારે સાથે સાથે યાદ
ભૂતકાળની ક્રિયાઓ વર્ણવા એ પણ સાથે સાથે તમારે યાદ રાખતું જવાનું છે અને એનો ઉપયોગ પણ યાદ રાખતા જવાનું છે. ફોર એક્ઝામ્પલ, I made a mistake in the classroom. I made a mistake in the classroom. તો અહીં I પછી જે શબ્દ એટલે કે ક્રિયાપદ આપેલું છે એ made છે. made MADE એ ભૂતકાળનું રૂપ છે. શેનું ભૂતકાળનું રૂપ છે? make નું. બરાબર? તો આ વાક્ય કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં આપેલું વાક્ય છે. બીજું વાક્ય છે Sita was describing the picture when the picture બીજું ઉદાહરણ છે Sita was describing the picture when the teacher came. જ્યારે ટીચર આવ્યા ત્યારે સીતા પિક્ચરનું વર્ણન કરી રહી હતી, ચિત્રનું વર્ણન કરી રહી હતી. તો સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળની વાક્ય રચના આવે તો સમજવાનું કે આ ક્યુ લેંગ્વેજ ફંક્શન છે? describing the past event. સમજાઈ ગયું ને બરાબર? તમારે વાક્યમાં જે વાક્ય આપ્યું હોય સામે જોડકામાં તમારે સાદા ભૂતકાળ કે ચાલુ ભૂતકાળની વાક્ય રચના જોઈ લેવાની અને એ આપેલું હોય તો describing the past event. ચાલો બીજું લેંગ્વેજ ફંક્શન છે expressing possibility એટલે કે શક્યતા વ્યક્ત કરવા માટે. શક્યતા એટલે શું? સંભાવના. જ્યારે કોઈ પણ કાર્ય કોઈ પણ સંભાવના કે શક્યતા વ્યક્ત કરવા માટે મે કે might નો ઉપયોગ. કદાચ આમ થાય. બરાબર? આજે કદાચ વરસાદ આવે મીન્સ શક્યતા છે, સંભાવના છે. જ્યારે પણ આપણે વાક્યમાં કોઈ શક્યતા કે સંભાવના દર્શાવવાની હોય તો આપણે expressing possibility એટલે કે લેંગ્વેજ ફંક્શન નો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, it may rain today. જો તમે આપેલું વાક્ય હોય એમાં મે કે માઇટ હોય તો તમારે સમજી જવાનું કે આપેલું લેંગ્વેજ ફંક્શન એ એક્સપ્રેસિંગ પોસિબિલિટી નું છે. Ram might reach late for the party. રામ કદાચ પાર્ટી માટે મોડો પહોંચે. તો જ્યારે વાક્યમાં મે માઇટ જેવા સંભાવના દર્શક શક્યતા દર્શક શબ્દો આવે તો તમારે કયા લેંગ્વેજ ફંક્શનની ઓળખ કરવાની છે? એક્સપ્રેસિંગ પોસિબિલિટીઝ. હવે આપણે આગળ જોઈશું. ત્રીજું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ
એબિલિટી. એબિલિટી એટલે શું? શક્તિ કે ક્ષમતા. તો કોઈ કાર્ય કરવાની શક્તિ કે ક્ષમતા વ્યક્ત કરવા can કે could વાળા વિધાન વાક્ય રચના. જે શબ્દ નીચે હું અંડરલાઈન એટલે કે હાઇલાઇટ કરું તમે પણ કરજો, કારણ કે આ શોર્ટ ફોર્મ છે યાદ રાખવા માટે. એબિલિટી એટલે શું? I can jump high. હું ઊંચો કૂદકો મારી શકું છું. મીન્સ કોઈ I can climb a tree. હું ઝાડ પર ચડી શકું છું. મીન્સ કોઈ પણ કાર્ય કરવાની આપણી ક્ષમતા વ્યક્ત કરવા માટે આપણે can કે could નો ઉપયોગ કરશું. For example, I can drive any car. હું કોઈ પણ ગાડી ચલાવી શકું છું. તો આ આપણી કોઈ કાર્ય કરવાની ક્ષમતા થઈ. તો આપણે બીજું લેંગ્વેજ ફંક્શન જોયું હતું પોસિબિલિટી, જેમાં મેં માઇન્ડ નો ઉપયોગ કર્યો હતો, પરંતુ એમાં પણ વિધાન વાક્ય રચના. અહીં આપણે એબિલિટી એટલે કરવાની, કાર્ય કરવાની શક્તિ કે ક્ષમતા. તો એના માટે can could, પરંતુ વિધાન વાક્ય રચના I can. આ કેવું વાક્ય રચના છે? વિધાન વાક્ય રચના. હવે આવ્યું એક્સપ્રેસિવ. ચોથું છે એક્સપ્રેસિવ ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે ફરજ. ફરજ વ્યક્ત કરવા માટે should ની વિધાન વાક્ય રચના. જો વાક્યમાં should આવે તો આપણે લેંગ્વેજ ફંક્શન, ઓબ્લિગેશન અથવા એડવાઇસ બે પણ તોય ચાલે. we should grow more and more tree. બરાબર. આપણે we should speak truth, we should obey our teachers. આ બધું શું છે? તો આ બધું આપણી ઓબ્લિગેશન એટલે કે ફરજ વ્યક્ત કરવા માટે ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, we should obey our આપણે આપણા માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આપણી ફરજ છે. તો ફરજ વ્યક્ત કરવા માટે આપણે લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનનો ઉપયોગ કરશું. જો વાક્યમાં should તમને દેખાય તો તમારે ઓળખ કરવાની એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. પાંચમું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે શું? જરૂરિયાત. જરૂરિયાત વ્યક્ત કરવા માટે must ની વિધાન વાક્ય રચનાનો ઉપયોગ કરશું. આપણે અહીં શું યાદ રાખવાનું છે? must. જો વાક્ય રચના must વાળી હોય, we must speak the truth. આપણે સાચું બોલવું જોઈએ. we must follow the traffic rules. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. મીન્સ જરૂરિયાત છે. તો જ્યારે પણ જરૂરિયાત વ્યક્ત કરવી હોય ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરશું. અને જો તમને
વાક્યમાં મસ્ટ શબ્દ દેખાય તો તમારે એની ઓળખ કરવાની નેસેસિટી, એક્સપ્રેસિવ necessity. For example, we must follow the traffic rule. We must follow the traffic rules. તો આપણે ત્રીજું, ચોથું અને પાંચમું એટલે કે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે વ્યક્ત ક્ષમતા કે શક્તિ વ્યક્ત કરવા, જેમાં આપણે કેન કે કુડ ની વિધાન વાક્ય રચના જોઈ. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એટલે કે ફરજ વ્યક્ત કરવા, જેમાં આપણે શુડ ની વિધાન વાક્ય રચના જોઈ. એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે જરૂરિયાત વ્યક્ત કરવા, જેમાં આપણે મસ્ટ ની વાક્ય રચના જોઈ. તો તમારે આ જે લેંગ્વેજ ફંક્શન છે એના ઓળખ દર્શાવતા શબ્દો અને એનું કાર્ય તમારે સાથે સાથે યાદ રાખવાનું છે. અને આ થિયરી પણ આપણે પાકી નોટમાં નવા પેજથી આ જે ટોપિક છે બરાબર, મેચિંગ ધ ફંક્શન, લેંગ્વેજ ફંક્શન, એ ટોપિકને નવા પેજથી આ થિયરી પણ સાથે સાથે લખવાની છે. આજના લેક્ચરમાં આપણે 1 થી 5 લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કર્યો. હવે આવતીકાલના લેક્ચરમાં આપણે આગલા બીજા લેંગ્વેજ ફંક્શન જોઈશું. આભાર.